સોસાયટીમાં અગ્રિમ ફાળો એમને આપ્યો હતો. ત્યારબાદ 1881માં એમને સૌપ્રથમ કેસરીના તંત્રી તરીકે જોડાયા અને ત્યારબાદ 1879માં ફરી વખત એમને આ કેસરીમાં એવા જબરજસ્ત તીખા, એવું જેવું બોલતા એવી જ રીતે એવું જ લખતા અને એના જ કારણે એમને લોકો ઓળખે છે. અને એના પછી એ જ સમયે આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતના ગવર્નર તરીકે લોર્ડ રિપન આવેલો. રિપનના સુધારાઓ એ ભારતીય લોકોને ગમ્યા હતા, પરંતુ સાથે સાથે એનો અંગ્રેજોમાં જબરજસ્ત વિરોધ પણ એટલો થયેલો. એ સમયે ચિપલુકર અને કેલકરની મદદથી એમને ફરી વખત આ કેસરીમાં તીખા પોતાના પ્રહારો કર્યા. અને ત્યારબાદ રાષ્ટ્રીય ઉત્સવોની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉત્સવમાં યુવાનો એમને સાંકળ્યા, એટલે કે ગણેશ મહોત્સવ અને શિવાજી મહોત્સવમાં સારા જ આખા જ મહારાષ્ટ્રને એમને જોડી દીધા. અને સાથે સાથે ભારતના તમામ પ્રાંતોમાં, એટલે કે પ્રાંતીય જે પ્રાંતો છે એ તમામના એનો જુગાડ જોવા મળ્યો. આવા એમના તીખા પ્રહારો કેસરી અને મરાઠામાં આપણને જોવા મળે છે. સાથે સાથે તેમની અખાડા પ્રવૃત્તિ, લાઠી પ્રવૃત્તિ અને ગૌ હત્યામાં પણ એ હિમાયતી હતા. સાથે સાથે 1905ના જે લોર્ડ કર્ઝનના બંગાળાના જે ભાગલા કર્યા એનો એમને સખત બહિષ્કાર કર્યો, એટલે કે વિરોધ કરતો આપણને જોવા મળે છે. ત્યારબાદ ગોખલેના સમયમાં, એટલે ગોખલે જેના હિમાયતી હતા એ મોર્લે મિન્ટોના સુધારા છે, પણ ત્યારબાદ 1910માં ગોખલેના વિચારો પણ એમને એમાં અસંતોષ જણાયો, એટલે કે એમની જે વિનંતી હતી, વાણીઓ હતી એ એમને અહીં પ્રાર્થના સમાન લાગી. એટલે તિલકના વિચારો એનાથી તદ્દન જુદા પડે છે. એટલે એમને એ સમયે પ્લેગનો રોગ ફાટી નીકળેલો અને એના મિસ્ટર રેન્ડ એને જબરજસ્ત પ્રહારો કર્યા હતા. એટલે એનો સખત વિરોધ કરીને ચાંપેકર બંધુઓને જેલવાસની સજા પણ થયેલી. એ જ લખાણો એમને કેસરી અને મરાઠામાં તિલકે રજૂ કર્યા અને એમના કારણે એમના જીવનકાળ દરમિયાન 3 વખત જેલમાં જવું પડેલું. એ જેલમાં જ્યારે છૂટીને બહાર આવે છે 1914માં, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ ભારતીયોનો ફાળો અગ્રિમ રહ્યો છે. 1 લાખ લોકો લગભગ મરાયા હતા અને સાથે સાથે આર્થિક રીતે આપણે પાયમાલ બન્યા હતા. આ વાણીનો વિરોધ પણ એમને એમના તંત્રી પદે મરાઠા અને કેસરીમાં એમને જણાવ્યા હતા. ત્યારબાદ મુકેશભાઈ આપણને દર્શક મિત્રો જુઓ તમારા સ્ક્રીન પર પુણેમાં તિલકે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના 1880માં કરી. અહીં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરવા પાછળનો ઈરાદો એ હતો કે અંગ્રેજોની જે શિક્ષણ પ્રણાલી હતી એનાથી જુદી શિક્ષણ પ્રણાલીનો સ્વીકાર કરવો. તિલક કહેતા કે સ્વરાજ મેળવવા માટેનું સૌથી અગત્યનું સાધન એ શિક્ષણ છે, બીજું સ્વદેશી છે. સ્વદેશી અને શિક્ષણ આ બે દ્વારા સ્વરાજ ઝડપથી આવશે અને સ્વરાજ માટે નાગરિકોને લાયક બનાવવાનું એક જો કોઈ કામ કરે તો એ શિક્ષણ છે. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એ કરવાની નથી, માટે આપણે આપણી અલગ શિક્ષણ પદ્ધતિનો સ્વીકાર કરવો પડશે. એટલે વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિ તરીકે એમણે એક જુદી શિક્ષણ પદ્ધતિ આપી, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તો પુણેમાં એમણે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરી. મહારાષ્ટ્ર વિદ્યા પ્રચારક મંડળની પણ સ્થાપના કરી. ઓરાયન ગ્રંથ લખ્યો જે યશદાયી હતો. આર્કટિક હોમ ઇન ધ વેદાઝનું પ્રકાશન થયું. ગીતા રહસ્ય, આ ગ્રંથો જેલમાં બેસીને લખાયા અને વિશ્વવિખ્યાત બન્યા. મરાઠીમાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા એ સાપ્તાહિકો બહાર પાડતા અને એમાં ઉગ્ર વિચારોની રજૂઆત થતી. ઉગ્રવાદી તરીકે, એટલે તો અંગ્રેજોએ કહ્યું કે તિલક ઇઝ અ ફાધર ઓફ ઇન્ડિયન અનરેસ્ટ, ભારતની અશાંતિના પિતા છે. અત્યાર સુધી ભારતમાં શાંતિ હતી અને શાંતિથી રજૂઆતો સમસ્યાઓની થતી, પણ આ તિલકના આવવાથી ભારતમાં અશાંતિ ઊભી થઈ છે. તિલકે આંદોલનનો માર્ગ અપનાવ્યો. યુવાનો સુધી પોતાના વિચારો પહોંચાડવા માટે કેસરી અને મરાઠા આ બંનેનો ભરપૂર ઉપયોગ કર્યો. અંગ્રેજોએ પાછળથી આ બંને મેગેઝિન પર
પ્રતિબંધ મૂકી દીધેલો. આશ્ચર્યની વાત તો એ થઈ કે પ્રતિબંધ મુકાયા પછી આ વધારે વંચાવા માંડ્યા. જેમ રૂસોના વિચારો પર પ્રતિબંધ મુકાયો અને પછી વધારે વંચાયા અને એનાથી ક્રાંતિ ભડકી ઉઠી. એવું જ કેસરીને મરાઠામાં અંગ્રેજોએ ભૂલ કરી પ્રતિબંધ મૂકીને, અને એના કારણે ખાનગીમાં વધારે વંચાતું. જુઓ, આ કેસરીનો એક ઐતિહાસિક અને દુર્લભ ફોટોગ્રાફ છે એ વખતનો, મરાઠીમાં કેસરી બહાર પડતું. હવે તિલકનો રાષ્ટ્રવાદ પુનરુત્થાનવાદી રાષ્ટ્રવાદ કહેવાય છે. પુનરુત્થાનવાદી એટલા માટે કે એક સમયે ભારત જે સમૃદ્ધ હતું, જે શક્તિશાળી ભારત હતું, લશ્કરી દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધિ હતી, એ ભારતને ફરીથી એવું ભારત બનાવવું, એ ભારતનું પુનરુત્થાન કરવું, તો આ પુનરુત્થાનવાદી રાષ્ટ્રવાદી છે કે ફરીથી ભારતને સામર્થ્યવાન બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એ માટેના બે અગત્યના સાધનો પર તિલકે ભાર મૂક્યો. અગાઉ કહ્યું એમ શિક્ષણ, એના માટે એમણે જુદી શિક્ષણ સંસ્થાઓ પણ સ્થાપી અને પાછળથી ગાંધીજી એને ફોલો કરે છે. આપણે ગાંધીજી, તમે જુઓ છો બુનિયાદી શાળાઓ આજે પણ છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. એ પહેલાં તિલકે આ કામ કરેલું કે વૈકલ્પિક શિક્ષણ આપ્યું એમણે, કે ભારતીયોને ભારતીય પદ્ધતિથી શિક્ષણ આપવાનું અને ભારતીય સમસ્યાઓનો ઉકેલ લાવે એવું શિક્ષણ આપવાનું, સાથે સાથે રોજગારી આપે એવું શિક્ષણ આપવાનું. આવા શિક્ષણના વિચારો તિલકે શરૂઆતમાં ગાંધીજી પહેલાં ભારતમાં આપ્યા અને માટે એમણે પ્રયત્નો પણ કર્યા એ દિશામાં. પ્રાચીન પાયા ઉપર નિર્માણ, પુનરુત્થાનવાદી જે રાષ્ટ્રવાદ છે એની આ વિશેષતા છે કે પ્રાચીન પાયા ઉપર નિર્માણ કરવાનું ભારતનું. કે પ્રાચીન જે રાષ્ટ્રવાદ છે, આર્યોની જે ટોળીઓ હતી, આર્યો ઉત્તર ધ્રુવમાંથી આવ્યા એવું તિલકે કહેલું. હા, આર્કિટેક્ટ ઓફ આર્કિટેક્ટ હોમ ઓફ ધ વેદાસ વેદાસમાં એમણે પુસ્તકમાં કહેલું કે ઉત્તરી ધ્રુવમાંથી આવ્યા. કે આર્યોનું મૂળ ઋગ્વેદમાં વતન, એવું જોવા મળ્યું છે એમને રેફરન્સ મોટા સાથે જણાવેલું. ઠંડીના કારણે એમને આ, અને સાથે સાથે ઋગ્વેદમાં બાહ્ય પર્યાવરણ જોઈને પણ એમને આ નિર્ણય કરેલો. હા, એ વૈજ્ઞાનિક પદ્ધતિ, તેની પાછળ પુરાવા પણ એમણે રજૂ કર્યા છે અને કહ્યું કે આર્યોનું મૂળ વતન આર્કટિક હતું અને ત્યાંથી એક ટોળી જર્મની જાય છે, બીજી ભારત આવે છે, એ પણ એમણે વાત કરી. અને પ્રાચીન પાયા ઉપર આર્યોમાં જે એકતા હતી એ એકતાનું ફરીથી નિર્માણ થાય ભારતમાં. અને એટલા જ માટે એમણે શિવાજી ઉત્સવ અને ગણેશોત્સવની શરૂઆત કરાવેલી. આજે જે ગણેશોત્સવ જોવા મળે છે આપણને, એની શરૂઆત તિલકે એનો સૌથી વધુ પ્રચાર કર્યો. શરૂઆતમાં મહારાષ્ટ્રમાં હતું, હવે ધીમે ધીમે ગુજરાતમાં ને બધે જ હવે શરૂ થયા છે એ ઉત્સવો. એનાથી લોકોમાં એકતા આવે અને શરૂઆતમાં હિન્દુઓમાં એકતા આવે, પછી હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરે છે. એ વખતે તિલક પર એવી શંકા ગયેલી કે તિલક હિન્દુ રાષ્ટ્રવાદી છે અને મુસ્લિમ વિરોધી છે, એવો પણ એ સમયે કુપ્રચાર થયેલો, જે સાચો નહોતો. તિલક કહેતા કે પહેલાં હિન્દુઓમાં જે જ્ઞાતિ પ્રથા છે એ દૂર થાય, એમનામાં એકતા આવે. સંપૂર્ણપણે દૂર કરવાની વાત નથી કરતા જ્ઞાતિ પ્રથા, પણ એમ કે હિન્દુઓમાં એકતા આવે, એ પછી હિન્દુ મુસ્લિમ એકતા આવે. એના માટે શિવાજી ઉત્સવ અને ગણેશોત્સવની શરૂઆત કરાવેલી એમણે. અને ગોખલેની વાત સાહેબ એ હતી કે ગોખલે આ ઉત્સવોથી દૂર રહેલા અને એને કારણે ગોખલેની લોકપ્રિયતા એ જમાનામાં ઘટેલી અને તિલક લોકમાન્ય બનેલા. વેદો અને ગીતામાંથી આધ્યાત્મિક શક્તિ મેળવવાની અને રાષ્ટ્રીય ઉત્સાહ પ્રાપ્ત કરવાની વાત કરી. જો વેદો અને ગીતા છે ને, એ સામર્થ્યવાન બનાવે. એક જાતની સાયકોથેરાપી છે કે ભગવદ્ ગીતા તો, કે અહમ આત્મા સર્વભૂતો શયસ્થિત, દરેક પ્રાણીમાં રહેલો આત્મા હું છું. અહીં એકત્વની વાત થાય છે. સાથે સાથે નાયમ હંતી ન હન્યતેની વાત છે. અહીં શૌર્ય પ્રધાન ભારત બનાવવાની વાત છે કે અર્જુન લડતો નથી પણ એને યુદ્ધ માટે ઉત્સાહિત કરવા માટે ભગવદ્ ગીતા કહેવાય છે. તિલક કહેતા કે ગીતામાંથી આપણે વિચારો મેળવી શકીએ અને રાષ્ટ્રને ફરીથી શક્તિશાળી બનાવી શકીએ, ઉત્સાહવાળું બનાવી શકીએ, નિર્ભય બનાવી શકીએ. એ વાત તિલકની સૌથી અગત્યની હતી. સાહેબે કહ્યું એમ, અડિયોલ સાહેબે કહ્યું એમ કે તિલક અને એમના સાથીઓ જેલમાં ગયા. કેટલાક ઇતિહાસકારો માને છે કે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે જેલમાં જવાની શરૂઆત જો થઈ હોય તો એ તિલકથી થાય છે. ગોખલે જેલમાં જતા નથી, તિલક જેલમાં જાય છે, અને એ પણ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે. અને એના પછી ગાંધીજી એને ભારતમાં આવીને ફોલો કરે છે. ગાંધીજી જો કે શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં પણ સત્યાગ્રહ કરીને જેલમાં જતા હતા, ભારતમાં પણ એ કરે છે, પણ ભારતની અંદર શરૂઆત તિલકથી થાય છે. ખાદીની શરૂઆત, સ્વદેશી જાતે કાંતેલા કપડાં પહેરવા, ખાદી પહેરવી, સ્વદેશી પ્રચારિણી સભાની સ્થાપના કરી
અને સ્વદેશી જુદા જુદા સ્ટોર પણ શરૂ કરેલા ચીજ વસ્તુઓ મળે એ માટે લોકોને. તો આ ગાંધીજી પહેલાં સ્વદેશની વાત, ગાંધીજી પહેલાં ખાદીની વાત ભારતમાં તિલક કરે છે. ગાંધીજી પહેલાં જેલમાં જવાની, રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે જેલમાં જવાની શરૂઆત તિલકથી થાય છે. છતાંય ગાંધીજી જ્યારે ભારત આવે છે ત્યારે બંને નેતાઓને મળે છે. અને તમે એમની આત્મકથામાં વાંચ્યું હશે, તિલક અને ગોખલે બંનેને મળે છે. તો ગાંધીજી લખે છે કે ગોખલે મને ગંગા જેવા લાગ્યા, અને ગોખલે એમના રાજકીય ગુરુ છે એવું એ સ્વીકારે છે. તો ગોખલેની જે ઉદારવાદી પદ્ધતિ છે, તો ગોખલેના જે સમર્થકો હતા એ પણ ગાંધીની સાથે રહ્યા, અને તિલકના જે સમર્થકો હતા એ પણ ગાંધીની સાથે રહ્યા. કારણ કે તિલકની જે પદ્ધતિઓ હતી, સ્વદેશી ખાદીનો પ્રચાર અને પ્રસાર કરવાનો, જાતે કાંતેલા કપડાં પહેરવાના, પછી રાષ્ટ્રીય આંદોલન માટે જેલમાં જવાનું, આ ગાંધીજી અપનાવ્યા છે, ગાંધીજીમાં હતું જ. એટલે તિલકની પદ્ધતિઓ અને ગોખલેનું જે ચિંતન છે બંનેનો સમન્વય ગાંધીમાં જોવા મળે છે. એટલે કોંગ્રેસમાં ફરીથી પાછી એકતા ફરીથી પુનઃ સ્થાપિત થાય છે. ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવ વખતે આવો પ્રશ્ન થયેલો કે શું તિલક હિન્દુ રાષ્ટ્રવાદી હતા? પણ હકીકત ખોટી છે કે તિલક હિન્દુ રાષ્ટ્રવાદી નહોતા. એ સામર્થ્યવાન ભારતના સમર્થક હતા અને હિન્દુ મુસ્લિમ એકતાની પણ વાત કરતા. તિલકના ઘણા અનુયાયીઓ મુસ્લિમ હતા એ વખતે. એટલે એના પરથી એમ કહી શકાય કે તિલક હિન્દુ રાષ્ટ્રવાદી નહોતા, પણ ભારતીયોમાં એકતા આવે. શરૂઆત એ હિન્દુઓની એકતાથી વાત કરે છે, શરૂઆત ત્યાંથી થાય, હિન્દુઓની એકતાથી. પછી હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરવાની આવે એમ તિલક માનતા હતા. હિન્દુ રાષ્ટ્રવાદના નહીં પરંતુ શક્તિશાળી અને શૌર્ય પ્રધાન રાષ્ટ્રવાદના સંસ્થાપક. તિલક કહેતા કે સ્વરાજ એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે, અને જો કોઈ વ્યક્તિ આપણને ગુલામ બનાવે તો આપણે એને સ્વીકારવાની નથી ગુલામી. એના માટે અરજીઓ કે વિનંતીઓ જે પેલા મવાળવાદી ચિંતકો કરે છે, ખાસ કરીને ગોખલે કરે છે, એ કરવાની નથી. અહીં ગોખલે અને તિલક બંનેના સાધ્ય એક હતા, અગાઉ કહ્યું એમ, પણ સાધનો જુદા હતા. એકના બંધારણીય પદ્ધતિ હતી અને બીજાનું આંદોલનની પદ્ધતિ હતી. એ કહેતા કે આંદોલન કરીને જ અંગ્રેજોને અહીંથી ભગાડી શકાય, એ અને પૂર્ણ સ્વરાજની વાત કરતા કે એકવાર અંગ્રેજો જશે પછી ભારતીયોના હાથમાં સત્તા આવશે અને તમામ સમસ્યાઓનું હલ, તમામ સમસ્યાઓનો ઉકેલ સત્તા દ્વારા આવશે, એવું એ માનતા હતા. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જોવાનું છે, અગાઉ કહ્યું એમ, કે આ ચિંતકો આજે કેટલા પ્રસ્તુત છે. આજે આપણે સમસ્યાઓનો હલ કરી શક્યા છીએ, આપણી પાસે સત્તા આવી છે, 60 વર્ષ થઈ ગયા, અને એ ઉકેલ આપણે લાવી શક્યા છીએ આપણી સમસ્યાઓનો? નથી લાવી શક્યા. તો એના માટે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે. આ ચિંતકો પાસેથી એ શીખવાનું છે. એમને એટલી શ્રદ્ધા હતી કે એકવાર સત્તા આવશે ભારતીયો પાસે પછી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જશે. એ શ્રદ્ધા આજે સાચી પડી છે એ પણ આપણે વિચારવાનું છે. તિલકના રાષ્ટ્રવાદ અને આર્થિક પાસાઓ. તિલકના રાષ્ટ્રવાદના બે પાસાઓ હતા. એનું એક આર્થિક પાસું પણ હતું રાજકીય પાસાની સાથે સાથે. અને એમાં આપણે ગોખલેમાં જે વાત કરી કે વિદેશીનો બહિષ્કાર અને સ્વદેશનો સ્વીકાર, તિલક આ બંનેને સ્વીકારે છે. તિલક કહેતા કે વિદેશીનો બહિષ્કાર કરો છો એનો અર્થ એ કે તમે સ્વદેશીનો સ્વીકાર કરો છો, કે સ્વદેશીના સ્વીકાર કરો છો એનો અર્થ એ થાય એનાથી ઉલટું કે તમે વિદેશીનો બહિષ્કાર કરવાના છો કે કરો છો. જ્યારે ગોખલે કહેતા કે સ્વદેશનો સ્વીકાર કરવો એ રાષ્ટ્રભક્તિ છે, પણ વિદેશનો બહિષ્કાર કરવાથી દેશને લાભ થશે કે કેમ એ વિશે શંકા છે. એની સામે તિલક કહેતા કે સ્વદેશનો સ્વીકાર એનો અર્થ એ છે કે વિદેશનો બહિષ્કાર. વિદેશી સરકાર, વિદેશી પદ્ધતિઓ, વિદેશી ભાષા અને વિદેશી કપડાં, વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર. એનાથી સ્વદેશીનું સમર્થન કરવાનું. એ જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે પણ ખાદી પહેરીને ગયેલા, જાતે કાંતેલા કપડાં પહેરીને ગયેલા. એ પોતે જ આનો અમલ કરતા અને સ્વદેશના સ્વીકારની વાત કરે છે. હા, અંગ્રેજી શિક્ષણની અંદર વાત આવે ત્યારે અંગ્રેજી ભાષાનો સ્વીકાર કરે છે કે શિક્ષણનું માધ્યમ ભારતીય ભાષા હોવી જોઈએ, પણ સાથે સાથે અંગ્રેજીનું શિક્ષણ પણ મળવું જોઈએ. એટલે તિલક અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતા. શિક્ષણની અંદર એક ભાષાના અભ્યાસ તરીકે અંગ્રેજીનો અભ્યાસ કરવો જોઈએ. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય પણ અંગ્રેજીનો અભ્યાસ કરવો જોઈએ એમ તિલક કહે છે. દાદાભાઈ નવરોજીના નિર્ગમ સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. નિર્ગમ સિદ્ધાંત શું છે? આ ડ્રેઇન થિયરી એ હતી કે ભારતમાંથી ધન ઇંગ્લેન્ડ, બ્રિટન ઢસડાઈ રહ્યું છે
આ જે નિર્ગમ થાય છે ભારતનું ધન કરવેરા મારફતે, આર્થિક શોષણ મારફતે, વિદેશી નફાના રૂપે ભારતમાંથી બ્રિટન જાય છે. આ નિર્ગમ સિદ્ધાંતનો એ સ્વીકાર કરે છે અને એને અટકાવવા માટે, આપણું ધન વિદેશ જતું અટકાવવા માટે સ્વદેશી એક ઉત્તમ વિકલ્પ છે, ઉત્તમ ઉપાય છે, એમ તિલક કહે છે. તિલકનું લક્ષ્ય સ્વરાજ છે. સ્વરાજને જન્મસિદ્ધ હક માનતા. પણ સ્વરાજ એટલે શું? એમાં શું હશે સ્વરાજમાં? તો સ્વરાજનું વિઝન તિલકનું એવું હતું કે 1919 અને 20માં વિલ્સને જે આત્મનિર્ણયના હકની વાત કરી, અમેરિકાના પ્રમુખ હતા વિલ્સન, એમણે કહ્યું કે દરેક રાષ્ટ્રને ગુલામ રહેવું કે નહીં, કોઈના વાલીપણા હેઠળ રહેવું કે નહીં, એ નક્કી કરવાનો અધિકાર છે. એનો સ્વીકાર કરીને, એ સિદ્ધાંતોનો સ્વીકાર કરીને તિલક કહે છે કે ભારતે પણ અંગ્રેજોના ગુલામ નથી રહેવું, અંગ્રેજોના વાલીપણા હેઠળ પણ નથી રહેવું, અને ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થવા માંગે છે. જો આઝાદી પહેલા આપણે રાષ્ટ્ર હતા, રાજ્ય નહોતા. 1947 પછી ભારત રાજ્ય બને છે. 1947 પહેલા ભારત રાષ્ટ્ર હતું. એટલે ભારત નામના રાષ્ટ્રને પણ આત્મનિર્ણયનો અધિકાર છે કે ગુલામ રહેવું કે નહીં, અને એ સિદ્ધાંતનો એ સ્વીકાર કરે છે. સ્વરાજ વિશેનું વિઝન એ હતું તિલકનું કે સ્વરાજ એટલે અંતિમ સત્તા લોકોના હાથમાં હોય. અંતિમ સત્તા લોકોના હાથમાં હોય, એ સાચું સ્વરાજ છે. એટલે કે લોકશાહી હોય, સાર્વભૌમ લોકો હોય, લોકોની ઈચ્છાથી, લોકો જેને પસંદ કરશે એ પક્ષ લોકોની ઈચ્છા હશે ત્યાં સુધી શાસન કરશે, અને લોકોની ઈચ્છાથી શાસન કરશે, લોકોના ભલા માટે શાસન કરશે. અહીં લોકોને કેન્દ્ર સ્થાને મૂકે છે. તિલક અને ગોખલે બંને લોકોને કેન્દ્ર સ્થાને મૂકે છે કે સ્વરાજ પછી લોકોના હાથમાં સત્તા હશે, લોકોના ભલા માટે સત્તાનો ઉપયોગ થતો હશે, જે રાજકીય પક્ષને લોકો પસંદ કરશે એ જ શાસન કરશે, અને લોકો પસંદ કરશે ત્યાં સુધી જ શાસન કરશે. એ સાચું સ્વરાજ છે. કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાને લોકો પ્રત્યે જવાબદાર સમજે. જો આ વિચાર આજે પણ પ્રસ્તુત છે. કારોબારી એટલે એમાં પોલીસ, લશ્કર, સચિવથી માંડીને ગામના તલાટી સુધીના અધિકારીઓ, એ કારોબારીના અધિકારીઓ છે. એ પોતાને લોકો પ્રત્યે જવાબદાર સમજે. આ અધિકારીઓ પોતાના